એક વિડીયો આપણે કટ કર્યો તો વચ્ચે કે નથી કર્યો નહીં? કઈ નહીં, ચલો બોલો, આમાં કોઈ તકલીફ? ઓકે, ચલો. પણ ભણવાની અંદર ઓછો પ્રયત્ન બળ નથી, હો. પ્રયાસ પર ઓછું લગાડીને આપણે માર્ક્સ વધારે મળે એવો કોઈ મિકેનિકલ એડવાન્ટેજ આપણી જોડે છે નહીં. એવું વિચારશો નહીં, બરાબર, કે ભાઈ એવો કોઈ મિકેનિકલ એડવાન્ટેજ આવી જાય તમે ઓછી મહેનતે, હા, એવો મિકેનિકલ એડવાન્ટેજ મળે તમને. તમે એને ગોખણ પટ્ટી ના કરો, એને વિચારો કે આની અંદર મને શું જોવા મળે છે, શું મને મળે છે, શું ગેઇન કરીએ છીએ, બરાબર. એ વસ્તુ એ ઓછા પ્રયત્ન મળે, વધારમાં એવું થશે, બરાબર. કારણ કે માર્ક્સ તમારા કન્સિડર નથી થવાના, ધ્યાન રાખજો. તમે જયારે આગળ વધશો તો માર્ક તમારા બોર્ડના માર્ક કોઈ દિવસ કન્સિડર નહીં થાય, તમારા GEE નીટના માર્ક પર જ ડિપેન્ડ છે બધું, બરાબર. જે સપના જુઓ છો એ બધું આધાર કોનો છે? GEE નીટ. અને બીજી વસ્તુ તમને કીધું, GEE નીટના સંદર્ભમાં ત્યારે કે જયારે બજારમાં તમે નીકળો છો તો તમે બધા બોર્ડ જોતા હશો કે ભાઈ આ ક્લોથ સ્ટોર છે, આ મોલ છે, અહીંયા આગળ સિનેમા છે, ટોકીઝ છે, અથવા તો તમે કાર્પેન્ટરની દુકાન જોઈ શકશો. બધી દુકાનો પર બોર્ડ મારેલા છે કે ભાઈ આ વસ્તુ, પાછું હું ભૂલી ગયો આ લોકોના નામ, કાઢી નાખ્યું મેં. માનવ, રિયાઝ અને ડિમ્પલ. માનવ, રિયાઝ અને ડિમ્પલ. શું થયું એ જ ખબર નહીં પડી, કલર કેમ નહીં થઈ જાય. ચલો, હા, તો એ તમે દુકાનો બધું જોતા હશો, બરાબર. પણ કોઈ જગ્યાએ એવું લખેલું છે ખરું, આવું કોઈ જગ્યાએ બોર્ડ મારેલું ખરું? બુદ્ધિની દુકાન, આવું કોઈ જગ્યાએ બોર્ડ મારેલું તમને જોવા મળે છે? હે પરિણામ? તો જ્યારે તમને આવી દુકાન જોવા મળે ને, બરાબર, તો આવી દુકાન બી તમને જોવા મળશે. ત્યાં એવું લખેલું હશે, દુકાનનું નામ તમને કહી દઉં, બરાબર. એટલે ફરી વાર તમે જુઓ ને તો યાદ રાખજો, હું ફરી વાર લખું છું, બુદ્ધિની દુકાન, બરાબર. તો એ બુદ્ધિની દુકાન હું તમને બતાવું છું. જ્યાં આવું લખ્યું ને ના ક્લાસ, ત્યારે તમારે સમજવાનું કે આ જે વસ્તુ છે એ બુદ્ધિ છે અને બુદ્ધિના કોઈ ક્લાસ, બરાબર. બુદ્ધિ વધારવાના ક્લાસ, બરાબર. જે રીતે બુદ્ધિ વેચાતી નથી એવી રીતે બુદ્ધિ તમે વધારી ના શકો, બરાબર. પરિણામ, માનસી, બધાને ખ્યાલ પડે છે? પ્રિયાંશી, કે કોઈ દિવસ તમે દુકાન જોઈ નથી તો એ જ વસ્તુ યાદ રાખજો, JEE નીટના કોઈ ક્લાસીસ જ ના હોય, એ વસ્તુ જ નથી દુનિયામાં, બરાબર. પણ છતાંય લોકો આજની તારીખમાં આની અંદર ઘણા બધા, આખી ઇન્ડસ્ટ્રી ઉભી થઈ ગઈ. તમે જાણો આકાશ ને બધી, બરાબર, એલેના આકાશ, ઘણી બધી ફીટજી ને ઘણી બધી છે, એ બુદ્ધિ વેચે છે. એટલે બુદ્ધિ વધારવાના ક્લાસીસ છે. અને દુનિયામાં તમને કીધું કે આપણને ઉલ્લુ બનાવે છે, મોટા મોટો ઉલ્લુ આ બનાવે છે. વાસ્તવિક જીવનમાં એવો કોઈ ક્લાસીસ જ ના હોય, બરાબર, કે જે તમારી બુદ્ધિ વધારે. તમારી બુદ્ધિ ક્ષમતા તમે વિચારો એના પરથી આવે. તમે વિચારશો ને આ બધી વસ્તુ જે કંઈ તમારી આગળ થઈ રહી છે એ બધી વસ્તુ વિચારજો કે ઉચ્ચાલનના નિયમથી મારે અહીંયા આગળ શું મિકેનિકલ એડવાન્ટેજ મને કઈ મળે. તો મિકેનિકલ એડવાન્ટેજ એટલે શું? તો તમે એનો લાભ મેળવો છો, બરાબર. ઓછું પ્રયત્ન બળ, એ તમે લાભ મેળવો છો. તો એ સૂત્ર તમને યાદ રહેવું જોઈએ. એ સૂત્ર ના યાદ રહે, ટોર્ક યાદ રાખો. ટોર્ક યાદ રહ્યું તો ટોર્કમાં ચાકતીય સંતુલન યાદ રાખો. ચાકતીય સંતુલનમાં શું હોય? તો એક ટોર્ક શું થવું જોઈએ? સમઘડી દિશામાં જવું જોઈએ, તો એક ટોર્ક વિષમઘડી દિશામાં આવવું જોઈએ. તો બંને એકબીજાની અસર નાબૂદ કરશે. ધેટ મીન્સ કે ટોટલ ટોર્ક શૂન્ય થશે. તો ચાકતીય સંતુલનમાં આવશે. તો આવી કોઈ વસ્તુ તમે ડાયરેક્ટ ટુ ડાયરેક્ટ નીટ JEE માંથી ના મેળવી શકો. એ તમારું બોર્ડ સારું હોય તો મળે, બરાબર. જેનું બોર્ડ પાવરફુલ, કદાચ પરિણામને બધાને યાદ હશે, મેં તમને કીધું જે લોકો ચાલી શકે ને એ દોડી શકે. કોઈ દિવસ એવું ના હોય તમને ડાયરેક્ટ કોઈ દોડતા શીખવાડે. એવું પણ આ એક વસ્તુ થઈ ગયું, કોઈ બાળક જન્મીને દોડ્યું હોય એવું તમને આ વસ્તુ કહે છે કે આ JEE નીટના ક્લાસીસ જે ચલવે એ તમને આવું કહે છે કે ભાઈ હું તમને સીધું દોડતા શીખવાડું, બરાબર. પણ એ પોસિબલ નથી. વિચારજો, એક બાળક જન્મ્યું અને સીધું જ દોડવા લાગ્યું. કદાચ એક જાહેરાતમાં આવતું, તમે જોયું હોય તો એક જાહેરાત હતી, એની અંદર
કોમ્પ્યુટરમાં સીધો જ છોકરો આમ બેસી જાય, જન્મે છે તરત નીકળી જાય છે અને ડોક્ટરની આગળથી નીકળી અને તરત કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ, એડવાન્સ સિસ્ટમ બતાવે છે કે ભવિષ્યમાં આવું થશે. પણ એ ભવિષ્ય તો લગભગ 100-200 વર્ષ પછીનું છે. અત્યારે તમે એ વસ્તુ વિચારો કે એ વસ્તુ શક્ય નથી. એટલે મહેરબાની કરીને એ બધા ફોકસમાં ના રહો. ફોકસ તમારું અહીંયા આગળ રાખજો કે જો તમને બોર્ડ સારું આવડતું DW ઓટોમેટિક આવી જ જવાનું, એની અંદર જ આવી જશે. બરાબર? ચલો બીજું, અહીંયા આગળ બે પ્રમેય એમને ઇગ્નોર કર્યા છે. એક તો લંબ અક્ષ પ્રમેય છે અને એક સમાંતર અક્ષ પ્રમેય છે. લંબ અક્ષ પ્રમેય અને સમાંતર અક્ષ પ્રમેય કોઈ જગ્યાએ સાબિત કરવાના નતા, પણ એમણે બંનેનો નિયમ કાઢી નાખ્યો. પણ તમને જાણીને આશ્ચર્ય લાગશે કે અહીંયા આગળના જેટલા બી દાખલા છે એ બધા મારે લંબ અક્ષ પ્રમેય અને સમાંતર અક્ષ પ્રમેય પરથી જ લાવવાના. તો એનો મતલબ એ થયો કે બધા દાખલામાં ઇગ્નોર કરવા પડે. તો અહીંયા આગળ આપણે થોડું ઘણું લંબ અક્ષ પ્રમેય અને સમાંતર અક્ષ પ્રમેય એની એ વસ્તુ પણ આપણે સમજીશું. કારણ કે એના વગર મને દાખલા હું તમને કેવી રીતે ગણાવી શકીશ. બરાબર? જે ટોપિક કાઢી નાખે છે, દાખલા તરીકે 10મા એક ટોપિક કાઢી પાવર. બરાબર? તો પાવરનો એ ટોપિક કાઢી નાખ્યો તો પાવરના બેઝથી બધા દાખલા કાઢી નાખવા જોઈએ ને. પણ અમુક દાખલા આવે છે જે પાવર ના આવે છે, ઉર્જા ના આવે છે. ઉર્જા બરાબર તમે લખીશું કે એટલે પ્રવાહ ગુણ્યા વોલ્ટેજ. તો પ્રવાહ અને વોલ્ટેજ નો બેવનો ગુણાકાર કરો, ધેટ મીન્સ કે પાવર થયો. તો એ પણ એક પ્રકારની ઉર્જા થઈ. તો પેલી એકમ સમયમાં થઈ પણ એ સીધું આવે છે. માટે મારે એ સમજાવવું પડ્યું 10મા વાળાને. તો આજે હું તમને એ કહું છું કે અમુક વસ્તુ આવશે, એક બે વસ્તુ કે જેની અંદર આપણે એને ઇગ્નોર કરેલો છે, જે આમાં રિજેક્ટ કરેલું, પછી આપણે એને ધ્યાનમાં લેવી પડશે. બરાબર? ચલો હવે અહીંયા આગળ ગુરુત્વ કેન્દ્ર તમારું કાઢી નાખેલું છે. બરાબર? ચલો એ આપણે એના બેઝ પર જ એક ઉદાહરણ તમને આપી દે 7.8. જો કે એ મને આગળ આવવાનું નથી, પણ છતાંય આપણે અહીંયા આગળથી એને અત્યારે હાલ પૂરતું હું એને એક સાઈડ પર રાખું. ઉદાહરણ નંબર 7.9 જોવું. બરાબર? ઉદાહરણ 7.9, કારણ કે આની અંદર ગુરુત્વ કેન્દ્ર આવે છે. હવે ગુરુત્વ કેન્દ્ર છે ને રેર કેસમાં આપણે આગળ જતા કોઈ જગ્યાએ આવવાનું નથી, એટલે મેં એને ઇગ્નોર કર્યું છે. પણ જે વસ્તુ સતત આવતી હશે એ વસ્તુને આપણે ધ્યાનમાં લઈશું. બરાબર? કારણ કે પછી પાછું સિલેબસ નહીં પતે આપણો. ચલો ઉદાહરણ નંબર 7.9 જુઓ. ઉદાહરણ 7.9 પેલું જોઈ લેવું. ઉદાહરણ 7.8 હશે તો આપણે ચલવી લઈશું. બરાબર? ઓકે? કે એની અંદર ગુરુત્વ કેન્દ્ર આવે છે. ગુરુત્વ કેન્દ્ર આપણા સિલેબસમાં નથી આવતું. બરાબર? ચલો 7.8 ની અંદર 7.9 ની અંદર શું કીધું કે 3 મીટર ની નિશાની કે જે 20 કેજી વજન ધરાવે છે. બરાબર? જે ઘર્ષણ રહિત દિવાલ સાથે ઝુકાવેલી છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્રમાણે તેનો નીચેનો છેડો દિવાલથી 1 મીટર દૂર છે. દિવાલ અને ભોયતળિયાના પ્રતિક્રિયા બળો શોધો. પ્રતિક્રિયા બળ અહીં પણ આપણે શોધવાનું છે. ક્રિયા બળ અને પ્રતિક્રિયા બળ આપણે શોધવું છે. બરાબર? આ પણ અહીંયા પણ ગુરુત્વ કેન્દ્ર છે એટલે આપણે જોઈએ, એ જોઈ લઈને પછી આપણે કરીએ. ચલો પહેલા 7.9 આપણે સમજીએ, પછી આપણે કરીએ પેલો દાખલો. આ એક દિવાલ છે, અહીંયા આગળ એક નિશાની છે. બરાબર? નિશાની આવી હશે આ રીતે. બરાબર? અને આ દિવાલ પર આ રીતે મૂકેલી છે અને એક જ ભાગનું પોર્શન મેં આગળ બતાવ્યું. બરાબર? પરિવાર. ચલો હવે આ અંતર તમને આપ્યું છે 1 મીટર, 1 મીટર. એની ટોટલ લેન્થ તમને આપી છે 3 મીટર. ક્લિયર? ચલો હવે અહીંયા આગળ જુઓ, આ 1 મીટર છે, આ 3 મીટર છે, તો આ 90 અંશનો ખૂણો થયો. બરાબર? રાઈટ ને? હેલો, બોલો, હા કે ના? આ 3 મીટર છે, 1 મીટર છે, આ 90 અંશનો ખૂણો થયો. ચલો હવે જુઓ, આ કર્ણ થયો, આ પાછળની બાજુ, આ સામેની બાજુ, આ સામેની બાજુ થઈ, સોરી આ કર્ણ આ બાજુ થઈને આ સામેની બાજુ થઈ, કર્ણની સામેની બાજુ, આ બંને બાજુ થઈ. તો આનો વર્ગ કરીએ, આનો વર્ગ કરીને આનો વર્ગ કરીશું, ઇક્વલ ટુ થવો જોઈએ. અહીં નામ આપણે આપી દઈએ ABC. આને નામ આપ્યું A, આને નામ આપ્યું B અને આને નામ આપ્યું C. તો મારે આનું મૂલ્ય શોધવું છે. તો અગર હું લખીશ AB square is equal to શું થશે? AC square plus BC square. Therefore BC square is equal to AB square minus AC square થાય. Therefore BC is equal to under root AB square minus AC square થાય. Therefore BC બરાબર under root. ચલો આનું મૂલ્ય તમને AB નું મૂલ્ય આપ્યું 3 નો વર્ગ એટલે 9 minus AC નો વર્ગ 1 લઈ થઈ જશે √8. √8 એટલે તમે લખશો અહીંયા આગળ 4 into 2, 4 નું રૂટ 2 થઈ જશે
2√2 મીટર એટલે આ તમારો જવાબ આવશે 2√2 મીટર। ચલો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ, કોઈ કન્ફ્યુઝન? ઓકે ચલો હવે એ દાખલો સમજીએ। હવે અહીં જો એ ટેકવેલી હોય, નિશાની આ રીતે ટેકવેલી હોય તો એનો મતલબ કે એ સંતુલનમાં છે તેમ કહેવાય। બોલો હા કે ના? સંતુલન સંતુલનમાં હોય તો આપણે બે પ્રકારના સંતુલન ભણી ગયા, કયા કયા? એક તો સ્થાનાંતરીય સંતુલન, ક્લિયર? અને એક બીજું આવે ચાકતીય સંતુલન, સંતુલન ક્લિયર? આ બંનેની કન્ડિશન તમને ખબર છે, સિગ્મા f = 0 થવું જોઈએ, અહીં સિગ્મા ટોર્ક = 0 થવું જોઈએ, ક્લિયર? તો એ સંતુલનમાં છે એમ કહેવાય, આપણે એવું કહી શકીએ? બોલો સિગ્મા f = 0 અને સિગ્મા ટોર્ક = 0 તો આપણે એમ કહી શકીએ કે આખું તંત્ર એ સંતુલનમાં છે તેમ કહેવાય, રાઈટ? ઓકે ચલો તો હવે અહીંયા આગળ આપણે એનું સંતુલન જોઈએ। તો સંતુલન જોવા માટે અહીં જો કે ધારો કે અહીંયા આગળથી આ જે જગ્યાએ ટેકો પડે છે એ જગ્યાએનું લંબબળ જે લાગે એ સપાટીને હંમેશા લંબ લાગે, આ સપાટીથી એને લંબ રૂપે લાગે, એ દાખલા તરીકે આ તરફ લાગે છે જેને હું F1 કહું છું, ક્લિયર? એ જ રીતે અહીંયા આગળ આની પર લાગતું લંબબળ એ ઉર્ધ્વ દિશામાં આગળ લાગે છે, એમ વિચારો આ લંબબળ અહીંયા આગળ લાગ્યું, બરાબર? આ વચ્ચે સેન્ટર પર હવે અહીં જો ગુરુત્વ કેન્દ્ર છે નહીં, ગુરુત્વ કેન્દ્ર તમારા સિલેબસમાં નથી, આવું હું તમને સમજાવવા દઈશ કે શું થશે ગુરુત્વ કેન્દ્ર, દ્રવ્યમાન કેન્દ્ર, બરાબર? આ બધી વસ્તુ અહીં જો હમણાં જ મેં તમને આ વસ્તુ ટેકવીને બતાવી, આ જે વસ્તુ મેં ટેકવી, આ બિંદુને કયું બિંદુ કહેવાય? અને દ્રવ્યમાન પણ કહેવાય, દ્રવ્યમાન કેન્દ્ર પણ કહેવાશે અને એનું ગુરુત્વ કેન્દ્ર પણ કહેવાય। તો અહીં વ્યાખ્યા આવી છે, હવે આ વસ્તુ સિલેબસમાં છે નહીં પણ યાદ રાખજો કે જે બિંદુ પાસે પદાર્થ ઉપર દેખાય છે આ બાજુ કે નીચે લખું? ચલો આ માનવ રિયાઝ ને ડિમ્પલ મેં કેટલી વાર આજે લખ્યું યાર, મને તો મોડે થઈ ગયા છે, માનવ રિયાઝ અને ડિમ્પલ ને શું થયું છે ભાઈ? હે આજુબાજુ કોઈ રહે છે ડિમ્પલ ની આજુબાજુ? હેલો તમારા આજુબાજુ કોઈ રહે છે? ડિમ્પલ ની આજુબાજુ કોઈ રહે છે કે એના પેરેન્ટ્સ જોડે વાત કરું? 2-3 દિવસથી નથી આવતી, 2 દિવસથી નથી આવતી, ગઈકાલે આવી હતી? ગઈકાલે નથી ને? હેલો કોઈ રહે છે આજુબાજુ તમારે? કોન્ટેક્ટ નંબર છે કશો તો વાત કરજો એને કે ભાઈ છે શું કારણ, બરાબર? ચલો અહીંયા આગળ આપણે જઈએ કે જે બિંદુ પાસે પદાર્થ કે તંત્રનો સમગ્ર દળ કેન્દ્રિત થયેલું હોય તેને દ્રવ્યમાન કેન્દ્ર કહે છે। એને સેન્ટર ઓફ માસ કહેતા હતા, યાદ કરી લેજો, આપણે વ્યાખ્યા લખાઈ હતી મેં આગળ। હા અને બીજી અત્યારે જે બિંદુ પાસે પદાર્થ કે તંત્રનું વજન કેન્દ્રિત થાય, સમગ્ર વજન કેન્દ્રિત થાય તેને શું કહેવાશે? ગુરુત્વ કેન્દ્ર। CG સેન્ટર ઓફ ગ્રેવિટી, આ બે વસ્તુ યાદ રાખજો, બરાબર? ચલો હવે અહીંયા આગળ જુઓ, આ જગ્યાનું દ્રવ્યમાન કેન્દ્ર એ જગ્યાનું ગુરુત્વ કેન્દ્ર પણ આવે તો અધો દિશામાં અહીંયા આગળ તમારું બળ લાગશે W। આ W ના n જો એ બંને સમાન થાય તો આપણે એમ કહી શકીએ કે કયું ઉર્ધ્વ સમતલમાં એટલે કે રેખીય સંતુલનમાં, સ્થાનાંતરીય સંતુલનમાં છે તેમ કહેવાય। આગળ આપણે ભણી ગયા એની અંદર મેં સળિયાવાળું ઉદાહરણ લીધું હતું, યાદ કરી લો છો, આધાર બિંદુ વાળું, બરાબર? બંને વચ્ચેનો આપણે જે R લાગતું હતું, આ રીતે બે બળો લાગતા હતા આપણી જોડે
આ F1 અને આ F2 અને આ લંબબળ, આ બંને બળોને સમતુલ્ય ગણ્યું આપણે આ રીતે લીધું હતું પ્લસ માઇનસ F1 પ્લસ માઇનસ F2 is equal to 0. Therefore R is equal to અથવા તો R minus F1 minus F2 is equal to 0. Therefore મેં આવું લખ્યું હતું R is equal to F1 plus F2. આગળના દાખલામાં યાદ આવ્યું? હેલો, આ રીતે લખ્યું હતું એવું ઉભો દિશામાં બળ જે લાગશે તમારું લંબબળ લાગશે, અધુ દિશામાં તમારું W થશે. n minus W equal to 0 થાય તો એ સ્થાનાંતરીય સંતુલનમાં છે તેમ કહેવાય. क्या संतुलन में? स्थानांतरीय संतुलन में. क्लियर? चलो એ જ રીતે અહીંયા આગળ એક બીજું પણ સંતુલન તમારે ધ્યાનમાં લેવું પડે, એવું ચાકગતીય સંતુલન. હવે જો આ બળ એને આ તરફ લાગે છે, આ બળ એને ઉપરની તરફ લાગે છે, એવું લંબ બળ આ તરફ. તો એ રીતે અહીંયા આગળ આની તરફ આ નિશાની આમ ના ખસે એ તરફ, એટલા માટે અહીંયા આગળ બીજું વધારાનું બળ F લાગે. આ F આના આ તરફ ખેંચી રહ્યું છે, બરાબર? તો સ્વાભાવિક વસ્તુ તો એ સંતુલનમાં થશે. તો આના વડે ઉદ્ભવતું ટોર્ક અને આના વડે ઉદ્ભવતું ટોર્ક એ બંને સમાન થાય તો આપણે કહી શકીએ કે ચાકગતીય સંતુલનમાં છે. એટલે બે પ્રકારના સંતુલન અહીંયા આગળ ધ્યાનમાં લેવા પડે. એક તો સ્થાનાંતરીય સંતુલન અને બીજું આવશે ચાકગતીય સંતુલન. આ બંને સંતુલન હોય તો આપણે કહી શકીએ કે પદાર્થ સંતુલનમાં છે અને એના પરથી આપણે પ્રયત્ન બળ શોધવું છે, પ્રયાસ બળ આપણે શોધવું છે, બરાબર? ચલો એ જોઈએ આપણે અહીંયા આગળ સ્ટાર્ટિંગ. જો શું કહે છે આપણને અહીંયા આગળ કે પહેલા તો આપણે આ શોધી લાયા 2√2 શોધી લાયા. તો પહેલા પેલું આપણું જે સમસ્થિતિ સંતુલન સ્થાનાંતરીય સંતુલન માટે આકૃતિમાં દર્શાવ્યા મુજબ તમે જોઈ શકો છો આકૃતિની અંદર n અને w, આ w અને આ n ઉપરની તરફ લાગી રહ્યું છે, બરાબર? તો અહીંયા તમે લખશો n minus આમ તો sigma fy is equal to 0. therefore n plus minus w. minus w એટલા માટે કે w અધો દિશામાં લાગે. that means કે n minus w is equal to 0. therefore n is equal to w થશે. અને w બરાબર તમને કિંમત આપેલી છે અહીંયા આગળ. w બરાબર આપણને આપેલું છે કેટલું? 20 kg એનું દળ આપેલું છે, બરાબર? 20 kg દળ છે એટલે w બરાબર તમે લખશો mg 20 ગુણ્યા 9.8 એટલે 2 ગુણ્યા 98, 8 દુના 16, 6 વધી તેને 1, 9 દુના 19, 196 ન્યૂટન n બરાબર. આ પહેલો જવાબ તમારો, બરાબર? આને ધ્યાનમાં લો, બરાબર? ચલો એ જ રીતે હવે તમારે શોધવાનું છે ચાકગતીય સંતુલન. ચલો ચાકગતીય સંતુલન એટલે અહીંયા આગળ ચાકગતીય સંતુલન કોને કોને કારણે આવશે? એક તો આને કારણે આવશે, આ બેને કારણે. આ r થયો, આ તમારો f થયો. એ જ રીતે અહીંયા આગળથી આ w, બરાબર? તો w અહીંયા આગળથી આમ જશે એટલે કે અડધું અંતર અહીંયા આગળથી આના અડધા અંતર માટે એટલે r બરાબર તમારો r/2 થશે અને આ આખો થશે. આ બંનેના ટોર્ક, આનું ટોર્ક અને આનું ટોર્ક એ બંને પરસ્પર વિરુદ્ધ દિશાના થવા જોઈએ. જો તમે ટોર્ક સમઘડી દિશામાં લો છો તો એનું આગળ માઈનસ નિશાની આવશે. જો તમે ટોર્ક વિષમઘડી દિશામાં લો તો એને આપણે શું લઈશું? પ્લસ લઈશું. દાખલા તરીકે આ ટોર્ક હું આ રીતે ગણું, આ રીતે, તો આ પ્લસ થઈ ગયું અને આ ટોર્કને હું આ રીતે ગણવા જાઉં તો આ અંદરની તરફ જશે એટલે કે ધેટ મીન્સ કે માઈનસ ગણાશે. એટલે w અને f1 નું જે ટોર્ક થયું એ પરસ્પર વિરુદ્ધ દિશાના હોવું જોઈએ. એક સમઘડી દિશામાં અને એક વિષમઘડી દિશામાં હોવું જોઈએ, બરાબર? ચલો જઈએ આગળ. તો એ બિંદુને અનુલક્ષીને, આને અનુલક્ષીને, એ બિંદુને અનુલક્ષીને ચાકગતીય સંતુલન માટે, ચાકગતીય સંતુલન માટે શું લખ્યું? સિગ્મા ટોર્ક ઇઝ ઇક્વલ ટુ 0. ક્લિયર? તો આનું ટોર્ક આ બંને વચ્ચે 90 ડિગ્રી છે અહીંયા આગળ, તો આના બરાબર લખશો તમે 2f1 પ્લસ અને આગળ તમે લખશો એક, આ જો પોઝિટિવ લેતા હોય તો એક તમારે નેગેટિવ લેવાનું છે. નેગેટિવ માટેનો તમારો જે જવાબ આવશે એ 1/2 w અને આગળનું નિશાન લખીશ માઈનસ ઇઝ ઇક્વલ ટુ 0. આગળના દાખલામાં મેં આ જ વસ્તુ કરી છે, જોઈ લો. 2√2 f1 minus 1/2 w is equal to 0. therefore 2√2 f1 is equal to 1/2 into w. अब w બરાબર તો તમારી જોડે સૂત્ર આ જ હતું, w બરાબર 196 જ છે અને એના પરથી તમે અહીં આગળ f1 લેવા જશો એટલે 1/2 into 2√2
into 196 બરાબર આનો જવાબ લાવો ચલો આનો જવાબ કેટલો આવે છે 34 આનો જવાબ તમે લાવશો તો એ આવી જશે 196 ભાગ્યા 196 ભાગ્યા 4 ચલો 196 4 49 ભાગ્યા 34.6 બરાબર 34.6 જવાબ આવે 34.6 ન્યૂટન ક્લિયર એ તમારી જોડે બે બળ આવી ગયા કયા કયા તો F1 આવી ગયું અને N આવી ગયું આટલી વસ્તુ સમજ પડે આમાં કોઈ જગ્યાએ કન્ફ્યુઝન હોય તો મને કહી દો ચલો ઓકે क्या कोई कंफ्यूजन चलो n અને f1 આ બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી છે તો પરિણામી f શોધવા માટે પરિણામી f બરાબર તમે શું લખશો અંડરરૂટ f1 સ્ક્વેર પ્લસ n સ્ક્વેર થાય પ્લસ 0 એટલા માટે કે બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી cos 90 ડિગ્રી એટલે 0 થઈ જાય યાદ છે ને બધું f યાદ છે કે નહીં 1 સોરી 34 એટલે ચોપડીમાં નથી આપ્યું આ બધું તમને યાદ હોવું જોઈએ ચલો 196 નો સ્ક્વેર આનો જવાબ લાવો ચલો ગુણ્યા ઇક્વલ ટુ આવશે તમારી જોડે 1205 12.5 પ્લસ 196 અહીંયા આવશે 38,416 પ્લસ 1200 199 આવે 038 આવું છે f બરાબર આટલા ન્યૂટન જોઈ લો ક્લિયર કોઈ કન્ફ્યુઝન આમાં ચલો હવે અહીંયા આગળ આકૃતિ પરથી જુઓ એ કઈ ખૂણો બનશે આ પ્રયત્ન બળ તમારું f2 થઈ જશે f2 અને f ના નામ આપશો એને f2 નામ આપજો આ પરિણામી બળ f2 જો f2 હોય અને અહીંયા આગળ એંગલ તમારો આલ્ફા બનતો હોય તો tan આલ્ફા આગળ તમારે શોધવો પડે બરાબર તો tan આલ્ફા બરાબર તમે લખશો tan આલ્ફા બરાબર n upon f2 થઈ જશે બરાબર અને આના પછી તમે આવા આટલું તો તમે શોધી શકશો બરાબર 4 આના 4 upon under root આવી જશે 4 under root 2 છે તો આનો જવાબ તમે પેલું પુસ્તક જોઈને પછી તમે લાવી દો છો તો તમારો જોડે જવાબ આવી જશે લગભગ 80 અંશ આવશે આ તો શોધતા આવડશે ને આ વસ્તુ તો tan આલ્ફા બોલો tan આલ્ફા શોધી શકાશે ને ઓકે ચલો તો એ શોધી લો છો બરાબર n upon f કરીને ઓકે ચલો બોલો આમાં કોઈ તકલીફ નથી ને આવે જઈએ આગળ ચલો એના પછીનો જે ટોપિક જે છે એ જડત્વની ચાક માત્રા છે બરાબર જડત્વની ચાક માત્રા હવે આ શબ્દ તમારા માટે કદાચ એકાદ વખત હું બોલ્યો હોઈશ આગળ પણ આ શબ્દનો પણ જબરદસ્ત મીનિંગ છે જેવી રીતે રેખીય ગતિની અંદર જડત્વ અને જડત્વ એટલે સીધું દળ એમ અથવા તો માસ હાથી અને તમને એમ કહીશું કૂતરું છે હાથી અને કૂતરાની અંદરથી જડત્વ કોનું વધારે હોય તો હાથીનું વધારે છે શા માટે હાથી બેઠો હોય હાથીનું બચ્ચું માન લો હાથીનું બચ્ચું છે ચલો હું એમ કહું હાથીનું બચ્ચું છે બચ્ચું બરાબર અને કૂતરાનું બચ્ચું બંને તમારા રસ્તામાં બેઠેલા છે બરાબર કૂતરાના બચ્ચાને તમે આરામથી આમ કિક મારશો ને અને ઉછાળી પાડશો બરાબર એ વસ્તુ હાથીના બચ્ચા પર કરવા જાવ થાય ખરું કેમ નહીં થાય હે હાથીના બચ્ચાને હું કિક મારું અને કૂતરાના બચ્ચાને કિક મારું તો વધારે દૂર કોણ જાય નહીં સમજ પડી લોખંડનો ફૂટબોલ હોય અને પેલો સાદો ફૂટબોલ હોય સાદા ફૂટબોલને આપણે કિક મારે તો આગળ જાય પેલો
રબરનો ને એનો બનેલો હોય તો. પણ લોખંડનો ફૂટબોલ હોય એને કિક ના મારાય, કારણ કે એને મારે તો આપણો પગ તૂટી જાય. શા માટે તૂટી જાય? કારણ કે એ વિરોધ કરે, ફેરફારનો જબરદસ્ત વિરોધ કરશે, જ્યારે પેલો ફેરફારનો વિરોધ કરી શકશે નહીં. ધેટ મીન્સ કે આનું જડત્વ વધારે છે, આનું જડત્વ ઓછું છે. જેનું જડત્વ વધારે છે એનો મતલબ કે જેનું દળ વધારે હોય એનું જડત્વ વધારે હોય. એ જ રીતે આજે એક નવી રાશિ તમે ભણશો, એ રાશિનું નામ છે જડત્વની ચાક માત્રા. બરાબર, જડત્વની ચાક માત્રા એટલે ચાક, જે ચાક ગતિ છે એની અંદર પણ જડત્વ આવે, અને જડત્વની ચાક માત્રાને આપણે આઈ કહીએ છીએ. બરાબર, મોમેન્ટ ઓફ ઇનર્શિયા કહીએ છીએ, મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઇંગ્લિશમાં. બરાબર, એ ટોપિકની ચર્ચા આપણે આગલા કાલના પીરિયડમાં કરીશું. અત્યારે આપણે આટલું રાખીએ છીએ. ઓકે, ચલો.